જગ્યા હે વ્હીલ સ્લાઇડ આઘા પાછા કરી શકો તમે। અહીંયા ઓઇલ બ્રેક ગોઠવી છે આપણે, ખાલી જરાક પંપ મારો એટલે ઓઇલ ખીલો થઈ જાય। બરોબર, ઓઇલ પંપ છે એથી આપણે હાઇડ્રોલિક છાતી છે ને અહીંયા આવો, જો આ પંપ ચેક મૂકેલો છે હાઇડ્રોલિક પંપ છે ને એથી આ હાઇડ્રોલિક ઊંચા નીચે થાય છે। અત્યારે મારે 30 ની જારીએ છે, ટૂંકમાં જારી બધી ફેરફાર થઈ શકે એવું જ ને? થઈ શકે 400 મૂકો, એમાં વ્હીલ આગળ પાછળ કરી શકે। બરોબર છે। આ ડીઝલની ટાંકી છે સીટ પાછળ। પછી અહીંયા જો નરખીને તમે અહીંયા ઓઇલની ટાંકી ઓઇલ પંપ માટે મૂકી છે, એમાં 5 લીટર ઓઇલ હમાય છે, બરોબર। હવે આ બાજુ આવો, જેમ મોટા ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકનું ઊંચા નીચું કરવા માટે અહીંયા એના માટે લીપ મૂકેલી છે, બધી નળીઓ અહીંથી કંટ્રોલ થાય છે। આ અતુલ શક્તિનું એન્જિન છે 10 હોર્સ પાવરનું, બરોબર। હાંકવામાં કાંઈ વાંધો છે નહીં, બરોબર। એટલે તપે નહીં એના માટે ફેશનનું પતરું મૂકી દીધું અને સનેડાનો શો આવે, લાઇટિંગ છે મેગ્નેટિક વાળું, અંદરથી લાઇટ રાતે આંખ હોય તોય કંઈ વાંધો નહીં। હવે અમારા જિગ્નેશ દાદા હેન્ડલ મારશે। હાલો જિગ્નેશભાઈ, બધા આવો જુગાડ ભાઈ તમે ક્યાંય જોયો નહીં હોય મિત્રો। જો આ પેલું છે આપણા ગુજરાતમાં, જોઈ લેજો ભાઈ। ઓલા મોટા તો બનાવતા હોય ભાઈ, આવું ક્યાંય જોવા નહીં જેડું હોય તમને, હાવ નાનું છે ભાઈ। અને કિંમત બીમતમાં તો ભાઈ આપણે આગળ તમે વિડીયો જોતા રહેજો, બધું કહેવામાં આવશે। અને ભાઈ ટેસ્ટિંગ કરીને બતાવી, હમણાં હેન્ડલ મારે છે, જોઈ લેજો ભાઈ મિત્રો। હાવ શું કહેવાય, ગાર હોય તો ગમે એવું નીકળી જાય છે ભાઈ, અને બહુ સરળતાથી કામ કરે। અને ભાઈ 3 લીટરમાં આખો દી ધુબાકા મારે છે ભાઈ, જુઓ તમે જિગ્નેશભાઈ હેન્ડલ મારે અમારું, જોઈ લ્યો મિત્રો। ભાઈ આપણે જો હમણાં ટેસ્ટિંગ થઈને દેખાડીએ ભાઈ, જોજો મિત્રો, આ બધું રાખી નાખ્યું છે ભાઈ। 30 ની જારી હાલે ભાઈ, હમણાં તમને 20 ની જારીએ પણ કરીને બતાવતી ભાઈ આગળ બીજો વિડીયો, રિવેસ હાલે બધો આખો વિડીયો જોજો ભાઈ, બધું શેર કરો ભાઈ। ખેડૂત મિત્રો જોવો જુગાડ લઈને આવ્યા ભાઈ, જુઓ તમે નાનું છે પણ આમ જુઓ, તમે કહેતા હતા કે ભાઈ તમે ક્યાંક વેચાતા લ્યો, ભાઈ આપણે ઘરે જ બનાવી છે, જોઈ લ્યો। આ બીજા સનેડાનું કામ 4 તો આપણે વેચી નાખ્યા ઓલરેડી, જુઓ તમે આપણે ઘરે જ બનાવી ભાઈ, ખેડૂત બનાવી એ જુગાડ બનાવીને આપણે જુઓ। આ ફરે મોટા ટાયર નાખ્યા ઓલા સનેડા કરતા ભાઈ, જુઓ આપણે। અને આમાં આપણે નાના ટાયર છે મિત્રો, જુઓ નાનું છે પણ નાકનું બચ્ચું છે ભાઈ, જુઓ। સૌથી પહેલાં ભાઈ આપણે તમને બતાવીએ કે ભાઈ આપણે સાથી ઉપાડવામાં ભાઈ હાઇડ્રોલિક સિસ્ટમ વાળું છે ભાઈ, સાથી ઉપાડવાનું નથી ભાઈ, જુઓ તમે। અહીંયા આપણે જેક ફિટ કર્યો છે ભાઈ, બરાબર, હાથી ઉપાડો નથી। અને ભાઈ આપણે ટાયર નાના છે, અને ભાઈ આપણે ડિપ્રેશન છે ભાઈ એ આપણે અતુલ શક્તિ રિક્ષા છે ભાઈ, એનું ડિપ્રેશન છે ભાઈ। અને પ્લસ આપણે ભાઈ ડગરા ફિટ કર્યા, ગમે જારીમાં આપણે ભાઈ ફેરફાર થઈ શકે, તમે ગમે એટલાની જારી કરી શકો, અહીંથી આપણે વધી શકે, જુઓ મિત્રો, બરાબર। અને આપણે એન્જિનની વાત કરીએ મિત્રો, તો આપણે એ પણ અતુલ શક્તિનું છે, 7.5 હોર્સ પાવરનું છે મિત્રો એન્જિન, જુઓ તમે। અને આ ટાયર તો ભાઈ ગમે એવું હાલે આપણે ભાઈ, એ કાંઈ બર ન પડે ભાઈ, આપણે નવા નાખ્યા છે। અને ઓલું આપણે કામ ચાલુ છે ભાઈ, એમાં મોટા ટાયર નાખ્યા છે, જુઓ તમે। અને ભાઈ આ છે આપણે ડીઝલ ટાંકી અને ઓઇલ ટાંકી પણ અહીંયા
ફિટ કરી દીધી છે જુઓ. તમને રિવ્યૂ પણ હમણાં બતાવશે ભાઈ ખેતરમાં લઈને આપણે. પ્લસ ભાઈ આપણે શું કહેવાય સ્લેબવાળું નથી ભાઈ, આપણે નેતરું મારવું પડે અહીં નાખીને. એ પણ સરળતાથી એક જ નેત્રમાં ઉપડી જાય છે ભાઈ જુઓ તમે. કોઈ મિત્રોને લેવું હોય ભાઈ કોમેન્ટ કરજો ભાઈ, હમણાં તમને વાડીમાં લઈને બતાવશે ભાઈ. એવો અહીંયા બીજો બને છે. મિત્રો જો આપણે સેટે આવી ગયો ભાઈ, વારવા બારવામાં બધું સરળતાથી વળી જાય એક ટાયર ઉપર ભાઈ. રિવેસ બિવેસ બધું ચાલે હો ભાઈ. આ રિવેસ બિવેસ મારશે તમે જુઓ મિત્રો, સરળતાથી વળી જાય તમારે. આમ કાંઈ પૂંદાઈ પૂંદાઈ એમ જુઓ કેટલું તાકાત જુઓ, ખાલી માથે ઉપર રહી જાય તો આયલો જાય ભાઈ. લીફથી ઉપડી જાય ભાઈ એવો, હાથી ઉપાડવાનું નહીં કાંઈ, હાઇડ્રોલિક સિસ્ટમ વાળું. જોજી રિવેસ હમણાં મારશે ભાઈ જુઓ, સારું ગણે છે ભાઈ જુઓ. જુઓ એક જ ટાયર ઉપર વળી જાય જુઓ. એવો જી જોઈ લો, નેન્યા ગોલે મારી ગઈ ને ભાઈ જુઓ. કાંઈ કુંદાઈ મુંદાઈ નહીં જુઓ, નેન્યા ટન મારી જાય એક ટાયર ઉપર મિત્રો. હાવ ખોરું અને તમે જુઓ તાકાતમાં કાંઈ ઘટે નહીં ભાઈ, ફૂલ એન્જિન તાકાતવાળું છે મિત્રો. જુઓ સાતી બાતી જુઓ તમે કાયદેસર હાલે. જુઓ માથે ઊભા જાય જુઓ તોય કાંઈ નથી થતું. હજી પહેલી ટ્રાય છે ભાઈ, લઈને અમે એન્જિન ચેક કરવા આવ્યા છીએ ભાઈ. જુઓ જુઓ માથે ઊભા થઈ જોઈ લો.